જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હમણાં તો શ્રાવણ મહિનો મસ્ત રીતે જાય છે ને, તો ઠીક, બરાબર જ. રક્ષાબંધનની બધાની સારી ગઈ હશે. ઓકે, તો આપણે આપણા પ્રકરણમાં જ આગળ વધીએ. આપણું પ્રકરણ નંબર 2 એકમ અને માપન, અને એમાંય આપણે સ્વાધ્યાયના અંતિમ ચરણમાં છીએ, બરાબર. તો આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 2.16 સુધી જોયું હતું. હવે 2.17થી આપણે આગળ વધીએ. તો 2.17 જો 2.16 જેવું જ છે, પણ થોડોક માઇનો ડિફરન્સ, એટલે રકમને વ્યવસ્થિત વાંચવી. 2.17ની રકમ હું વાંચું છું. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે, બરાબર, જેને તમે એસટીપી એવું પણ કેમિસ્ટ્રીમાં બોલતા હશો, બરાબર, અથવા તો એનટીપી જે કહેતા હોય, 22.4 લીટર જગ્યા, જેને કહેવાય મોલર કદ, રોકે છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ એટલે કે 22.4 લીટર જે ઓલરેડી તમને આપ્યું છે, અને પરમાણુય કદ 1 મોલ પરમાણુય કદ જે આપણે ઓલરેડી 2.16માં ગણ્યું હતું એ જ, બરાબર. નો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે એનું કારણ આપવાનું. એ ગુણોત્તર બહુ મોટો મળશે. શા માટે મોટું છે? હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું લો. હવે જો વિદ્યાર્થી જ ખાસ સમજો, ઉપર તમે 2.16ની રકમ છે જુઓ ખાલી ટેક્સ્ટબુકમાં, તો એમાં તમને હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર, મતલબ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપી હતી. અહીંયા તમને હાઇડ્રોજન અણુનું પરિમાણ આપી દીધું. એટલે હાઇડ્રોજન અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ હોય. એટલે આમ જો તો એક પરમાણુની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ જ થઈ. સમજાઈ ગયું? તો આપણે 2.16 તો અહીંયા સમજો કે હાઇડ્રોજન અણુનો વિસ્તાર 1 એંગસ્ટ્રોમ છે, માટે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા R બરાબર કેટલું થાય? એના કરતાં અડધું, કારણ હાઇડ્રોજનમાં તો H2 હોય ને, આ 0.5 એંગસ્ટ્રોમ થશે. 1 મોલમાં પરમાણુની સંખ્યા બરાબર કેટલું? એને એટલે 6.023 10⁻23 પ્રતિ મોલ, બરાબર. એવોગાડ્રો નંબર જેટલી સંખ્યા હોય, તો 1 મોલ હાઇડ્રોજનનું પરમાણુય કદ, બરાબર. આપણે ઓલું 22.4 1 મોલ હાઇડ્રોજનનું પરમાણુય કદ એટલે શું કે 1 મોલની સંખ્યા ગુણાકારમાં હાઇડ્રોજનનું કદ. હવે હાઇડ્રોજનને આપણે ગોળો ગણીએ તો આ Na, અને આ કદની જગ્યાએ શું લખાય? 4/3 પાઈ r ઘન. તો આમાં કિંમત મૂકી દો એટલે 6.023 10⁻23. જો ખાસ સમજો, આ હાઇડ્રોજન પરમાણુ ત્રિજ્યા ગોઈતી, 1 મોલમાં આટલી સંખ્યા હોય એટલે એનું પરમાણુય કદ, બરાબર. તો 1 મોલમાં આટલી સંખ્યા ને 1 પરમાણુનું કદ કેટલું? 4/3 પાઈ r ઘન. તો કુલ 1 મોલનું કદ, એટલે આ બધી કિંમત મૂકીને સાદુરૂપ આપીએ આપણે 3.14 0.5 10⁻10 અને એનો ઘન. હવે જો મિત્રો આનું સાદુરૂપ આપીએ તો આપણે ઓલા 3.16માં જ ગણ્યા હતા. જો તમને આને આપણે V' કહી દઈએ ત્યારે કદ છે, બરાબર. તો એવો જ એપ્રોક્સિમેટ જવાબ આવે, બરાબર. યાદ હોય તો સીધો લખી શકો. આઈ થિંક 3.16 જેવું કંઈક આપણને મળતું તો આપણે મેળવી લઈએ અત્યારે અહીંયા. તો 6.023 into 4 into 3.14 into 0.5 into 0.5 into 0.5 divided by 3, બરાબર ને. 3.15 2 into 10⁻². તો જો આ -30, આ +23, -30 અને +23 એટલે -7 મીટર ઘન. એટલે આ આપણો કયું આવ્યું? પરમાણિક કદ. હવે મોલર કદ તમને આપેલું જ. હવે ભાઈ મોલર કદ, બરાબર, એને આપણે V એમ કહી દઈએ મોલર કદ. તો એ 22.4 લીટરમાં આપ્યું છે.
22.4 લીટર એટલે મીટર ઘનમાં લઈ જાય તો મિત્રો યાદ આવજો લીટરમાંથી મીટર ઘન એટલે -3. લીટરમાંથી મીટર ઘનમાં જવું હોય એટલે -3 મલ્ટીપ્લાય કરવું પડે, સમજો. તો હવે ગુણોત્તર જે આપણે માંગ્યો છે મોલર કદ ભાંગા પરમાણ્વીય કદ. તો માટે હાઇડ્રોજનનું મોલર કદ એને આપણે કીધું Vm ભાંગા હાઇડ્રોજનનું પરમાણ્વીય કદ, જે ગુણોત્તર આપણે મેળવવાનું. તો એના બરાબર શું થઈ જાય? તો આ આપણને 22.4 10⁻³ અને ઓલું આપણે મેળવ્યું 3.15 × 10⁻⁻7. બરાબર. તો આનો હવે ભાગાકાર કરો તો 3.152 ભાંગા 22.4 ભાંગા 3.152 એટલે મિત્રો 7.1. બરાબર ને. 10⁻² તો -3 કેન્સલ -4 અંશમાં એટલે +4. બરાબર ને. ગુણોત્તર છે બે રાશિનો એટલે આનો કોઈ એકમ હોય નહીં, કારણ કે કદ ભાંગા કદ છે. જુઓ તો આ ગુણોત્તર બહુ મોટો મળ્યો ને 10⁴. તો હવે આનું કારણ શું? તો કારણ કંઈક મિત્રો આવું હોય કે માની લ્યો કે આપણી પાસે આ કોઈ પાત્ર છે, વાયુ પાત્ર. હવે એમાં ખરેખર હાઇડ્રોજન અણુ, બરાબર, આમ સમજી લેજો કે આ હોય બધા હાઇડ્રોજન અણુ હોય તો એની અણુ વચ્ચેનું અંતર એના પરમાણુની સાઇઝ, તમે પરમાણુય ગુણોત્તર લીધો એટલે પરમાણુની સાઇઝની સાપેક્ષમાં ખૂબ મોટું, એટલે બે અણુ વચ્ચેનું અંતર, એટલે આંતર આણવીય અંતર અથવા તો શુદ્ધ ભાષામાં બે અણુ વચ્ચેનું અંતર એની પરમાણુની સાઇઝ કરતાં ખૂબ મોટું હોય માટે ગુણોત્તર મોટો મળે. તો અહીં ગુણોત્તર મોટો મળે છે. તેનું કારણ જો આપણે લખીએ તો કારણ કે બે અણુઓ વચ્ચેનું અંતર તેના પરમાણુની સાઇઝ કરતાં ખૂબ મોટું હોય છે. બરાબર. એના બે પરમાણુની આટલું અંતર એના પરમાણુ સાઇઝ કરતાં ખૂબ મોટું હોય. બે અણુ વચ્ચેનું અંતર એની પરમાણુની સાઇઝ કરતાં બહુ મોટું હોય માટે ગુણોત્તર મોટો મળે છે. જોઈ લો. ઓકે. ચાલો. હવે મિત્રો આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ. તો હવે પછીનો પ્રશ્ન છે 3.17. બરાબર. સોરી, બરાબર 2.17 છે. પણ અહીંયા સમજો મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં સમજો 2.18. બરાબર. એ પ્રિન્ટિંગ થતાં ભૂલાઈ ગયું છે, ખાસ સમજો. બરાબર ને. ત્યાં પહેલાં ટેક્સ્ટ બુકમાં આઈ થિંક મારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં 2.18 નથી, પણ 2.18ની રકમ આપણે બીજી એક બુકમાંથી જોઈ લઈ. બરાબર. તો જો 2.18ની રકમ આવી છે. નીચેનું સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજાવો. ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય, પરંતુ દૂરના પદાર્થો એટલે પર્વત, શિખરો, ચંદ્ર વગેરે સ્થિર દેખાય. હકીકતમાં તમે ગતિ કરી રહ્યા હોવા અંગે સમાન હોવાથી
આ દૂરના પદાર્થો તમારી સાથે ગતિ કરતા જણાય છે. ટૂંકમાં ઇન શોર્ટ પ્રશ્નનો ઉત્તર થિયોરિટિકલી છે, બરાબર, જે તમને સમજાવી દઉં. અહીંયા પ્રશ્ન સિમ્પલ છે મિત્રો, કે તમે ગતિ કરતી ટ્રેનમાં હો અને તમે ટ્રેનમાંથી કોઈ નજીકના ઝાડ કે મકાન જુઓ તો તમને એમ લાગે કે ટ્રેનથી વિરુદ્ધ દિશામાં, જે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે તમે આમ જતા હોય તો ઓલી વસ્તુ પાછળ જ જતી હોય, એટલે પાછળ જતા દેખાય, પરંતુ તમે ખૂબ દૂરની વસ્તુનું અવલોકન કરો તો એ તમારી દિશામાં ગતિ કરતા હોવાનો તમને આભાસ થાય. તો એનું કારણ મિત્રો એટલું જ છે કે માની લો કે આ તમે ઓબ્ઝર્વર છો. હવે નજીકની વસ્તુ જે હોય ને, દ્રષ્ટિ રેખા કોને કહેવાય? પહેલાં તો મિત્રો કે કોઈ પણ વસ્તુ અને આપણી આંખ વચ્ચે બનતો કોણ, કોઈ પણ વસ્તુ અને આપણી આંખની જે રેખા હોય એને કહેવાય દ્રષ્ટિ રેખા. તો આવી દ્રષ્ટિ રેખાઓ વચ્ચે બનતો કોણ એને શું કહેવાય? દ્રષ્ટિકોણ અથવા તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો કોઈ પણ વસ્તુ અને આપણી આંખને જોડતી રેખા એ દ્રષ્ટિ રેખા છે, અને એમની વચ્ચે જે બે દ્રષ્ટિ રેખાઓ વચ્ચે જે કોણ બને બે અલગ અલગ વસ્તુના સંદર્ભમાં એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા તો દ્રષ્ટિકોણ. હવે બને એવું કે નજીકની વસ્તુ હોય ત્યારે એના માટે બનતો દ્રષ્ટિકોણ મોટો હોય પ્રમાણમાં દૂરની વસ્તુની સાપેક્ષ. તો એને કારણે શું થાય, જ્યારે ટ્રેન ગતિમાં હોય ત્યારે તમારી નજીકની વસ્તુ માટે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા તો દ્રષ્ટિકોણ એ સતત ઝડપથી બદલાય છે અને અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. જ્યારે દૂર માટેની જે વસ્તુ છે, દૂરની વસ્તુ છે, એના માટે જે દ્રષ્ટિકોણ બને તે બહુ નાનો હોય અને એમાં ફેરફારે અતિ સૂક્ષ્મ હોય, એટલા માટે આપણી સાથે અથવા તો આપણી સાપેક્ષે ઘણીવાર તો સ્થિર હોય એવું આપણને અનુમાન થાય છે. માની લો તમે દૂરની વસ્તુ જોતા હોય, ખૂબ દૂરની વસ્તુ હોય, તો તમારી ટ્રેન ગતિ કરતા હોય છતાંય તમને એ ગતિ ન, તમને એક જ જગ્યાએ સ્થિર લાગે, અથવા તો બહુ સૂક્ષ્મ રીતે તમારી દિશામાં ગતિ કરતો હોય એવો કદાચ તમને આભાસ થાય. ક્લિયર થાય? એટલે કારણ માત્ર દ્રષ્ટિ કોણનું છે. એટલે આપણો જવાબ એવી રીતના લખશું 2.18 કે નજીકની વસ્તુએ અવલોકનકાર પાસે બનાવેલ કોણ, બનાવેલ દ્રષ્ટિકોણ લખી સારું લાગે, દ્રષ્ટિકોણ થીટા કરતા દૂરની વસ્તુએ અવલોકનકાર પાસે બનાવેલ દ્રષ્ટિકોણ, એને આપણે થીટા ડેશ કહી દઈએ, ખૂબ નાનો હોય છે. માટે ટ્રેનની ગતિ દરમિયાન, બરાબર, થીટામાં એટલે કોણે કીધું? નજીક માટે કીધું. થીટામાં ફેરફાર ઝડપથી થાય છે જ્યારે થીટા ડેશમાં અતિ સૂક્ષ્મ ફેરફાર હોવાથી આવું જોવા મળે. આવું એટલે શું કે ભાઈ નજીકની વસ્તુ વિરુદ્ધ દિશામાં દેખાય, દૂરની વસ્તુ એ દિશામાં ગતિ કરતો જણાય છે. ઓકે, જોઈ નાખો. રેડી? એમાં કંઈ બીજું બહુ જાજુ છે નહીં. જો મિત્રો ત્યાર પછી છે 3.19. જો દાખલોની રકમ થોડી લાંબી છે પણ એની ગણતરી બહુ શોર્ટકટમાં સ્વીટ અને ટૂંકી છે, એના ઉપર આપણે ફોકસ કરીએ. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટેના પરિચ્છેદ 2.31ની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના
સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે ગ્રહનું અંતર માપવા માટે જે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વાપરી હતી એનો ઉપયોગ એક બે અતિ દૂર પણ નજીક નજીક રહેલા તારા એટલે બાઇનરી સ્ટાર એનું ઉલ્લંઘન કરવા માટે કરવામાં આવે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં, હવે શું 6 મહિનામાં સમય અંતરાલ હું સૂર્ય વચ્ચે ગણો અને પૃથ્વી આમ ફરતી હોય તો પૃથ્વીને 6 મહિના અંતરાલ એટલે લગભગ એનું વ્યાસાંત બિંદુએ પહોંચી, એક વ્યાસાંત બિંદુથી બીજા વ્યાસાંત બિંદુએ પહોંચી જાય. કારણ કે 12 મહિના એટલે 1 વર્ષ થાય તો ભ્રમણ પૂરું થાય આપણને ખ્યાલ છે. એટલે 6 મહિનાના અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનોને જોડતી આધાર રેખા એ બી છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ એટલે કે 3 × 10⁻11 મીટર જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા 2 તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના 2 છેડાઓએ આંતરેલ કોણ 1 સેકન્ડ બરાબર હોય છે. તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું? બેઝિકલી આપણે 1 પાર્સેકનું મૂલ્ય ગોતવાનું થાય મિત્રો. ક્લિયર થાય? તો આપણે આની ગણતરી આમ કરીએ કે 2.19 છે ને. તો અહીંયા સમજો કે અહીં પૃથ્વીની ભ્રમણ કક્ષાનો વ્યાસ તમને આપી દીધો, બરાબર? એને આપણે ડી ડેશ કહી. તો એ તમને કેટલો આપ્યો છે? 3 × 10⁻11 મીટર. તો માટે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, બરાબર? હવે જો ભ્રમણ કક્ષાની હું ત્રિજ્યા ગણું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, બે એક જ વસ્તુ થઈ મિત્રો, યાદ કરો. માની લો આ સૂર્ય છે, આ પૃથ્વીની આજુબાજુ ફરે છે, આ એક એ બિંદુ અહીંયા છે, આ બી બિંદુ અહીંયા છે, આ એનો વ્યાસ થયો. આ શું થયો? એનો વ્યાસ આપણે ડી ડેશ કીધું. તો આ ખરેખર એની ત્રિજ્યા, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જ થયું કહેવાય. તો એ આના કરતાં હાફ, મતલબ કેટલું? 1.5 × 10⁻11 મીટર થાય. ક્લિયર? સમજજો ખાસ. ઓકે, રેડી? તો હવે શું લખી શકાય કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું આ એની ત્રિજ્યા છે, ઓલી ત્રિજ્યા છે. તો હવે આપણે જે અવલોકન કરવું છે એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરે જે ડિસ્ટન્સ છે, 1 સેકન્ડનો ખૂણો બન્યો એને આપણે શું કહીએ છીએ? પાર્સેક. તો હવે પાર્સેકની વ્યાખ્યા મુજબ બરાબર છે, આર વડે જે અંતરે 1 સેકન્ડ, બરાબર, 1 સેકન્ડનો કોણ બને તેને 1 પાર્સેક કહે છે. રેડી? તો હવે એ સંજોગોમાં આપણે શું લખી શકીએ કે આપણે ખૂણો બરાબર એટલે થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે ત્રિજ્યા એટલે કેપિટલ ડી, જેને આપણે પાર્સેક કહેવું છે. તો ડી બરાબર શું થશે? r/θ. તો 1.5 × 10⁻11 અપોન થીટા એટલે 1 સેકન્ડ છે, પણ આપણે રેડિયનમાં કરીએ તો 4.85 × 10⁻6. બરાબર છે? ક્લિયર થાય? તો હવે આનો આપણે ગુણોત્તર જો લઈએ
એટલે આપણે 1.5 ઇન્ટુ 1 4.96 1.5 अपॉन 4.85 बराबर है। तो शू आवशे 0.309 इंटू 10⁻17 तो 3.09 इंटू 10⁻16 मीटर थाय એટલે 3.08 પણ મિત્રો એકચ્યુઅલી આ 4.847 જ હોય છે આપણે એપ્રોક્સિમેટ આપણે 4.85 લઈ લઈએ એને કારણે થોડોક માઇનર પણ ચાલે બરાબર। તો એક પાર્સેક ડિસ્ટન્સ આપણને મળી ગયું તો આપણે શું લખશું કે આમ એક પાર્સેકને આપણે પીસી વડે લખીએ તો 3.09 ઇન્ટુ 10⁻16 મીટર રેડી જોઈ નાખો। જો મિત્રો અલગ અલગ બુકમાં દાખલો ઘણી અલગ રીતે ગણેલો છે પણ શેનામાં શેની રીત આ છે એ પ્રમાણે આપણે ગણ્યો છે। ઓકે જોઈ નાખો રેડી। તો ત્યાર પછી છે 2.20 આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ છે પ્રકાશ વર્ષ દૂર છે। પાર્સેકમાં અંતર કેટલું થાય આ તમને પ્રકાશ વર્ષમાં આવ્યું પાર્સેકમાં આપણે ફેરવવાનું। સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમયાંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારા એટલે કે આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો ને જોવામાં આવે તો તે કેટલો કોણ એટલે કે દ્રષ્ટિશાંત ભેદ કોણ કેટલો બનાવશે। હવે તો મિત્રો અહીં પહેલાં તો આપણે એંગસ્ટ્રોમમાં ઓલું પાર્સેકમાં ફેરવવાની વાત છે તો 2.20 તો અહીં તારાનું પૃથ્વીથી અંતર કેટલું આપ્યું 4.29 પ્રકાશ વર્ષ છે રેડી। આપણે આ મૂલ્યને પાર્સેકમાં ફેરવવાનું તો પહેલાં આને મીટરમાં ફેરવી નાખ્યું તો હવે આપણે જાણીએ છીએ કે 1 લાઇટ યર બરાબર અથવા પ્રકાશ વર્ષ ગુજરાતીમાં એને એલવાય કહેવાય બરાબર 9.46 10⁻15 મીટર। તો માટે આપણને કેટલું આપ્યું 4.29 પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર પહેલાં એ ફેરવી નાખીએ બરાબર આને આપણે કેપિટલ ડી જ કહીએ તો 4.29 9.46 ગુણ્યા 10⁻15 તો સાદુરૂપ આપો તો 4.29 ઇન્ટુ 9.46 એટલે 40.583 ઇન્ટુ 10⁻15 મીટર। અને હવે આપણે પાર્સેકમાં ફેરવડો હવે આપણે શું લખશું હવે 3.08 10⁻16 મીટર આપણે હમણાં જ મેળવ્યું બરાબર શું કહેવાય છે 1 પાર્સેક એટલે પીસી એટલે પાર્સેક તો આટલા મીટર છે આપણે 40.583 ઇન્ટુ 10⁻15 મીટર બરાબર કેટલા પાર્સેક। તો માટે ગ્રહનું પાર્સેકમાં અંતર બરાબર આપણને કેટલું મળશે બરાબર એને આપણે ડી જ કહેશું પણ પાર્સેકમાં આવે તો 40.583 10⁻15 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 3.08 10⁻16 બરાબર। તો ડિવાઇડેડ બાય 3.08 બરાબર 40.583 ડિવાઇડ બાય 3.08 એટલે 13.17 પણ ઇન્ટુ આ બે કેન્સલ -1 આવશે એટલે 1.31 પાર્સેક આ આપણું આન્સર જોઈ નાખો બરાબર ને પહેલો જવાબ તમને આટલો મળ્યો। હવે જે આગળ પ્રશ્ન પાછો પૂછ્યો છે ક્લિયર થાય કે એ આવો પ્રશ્ન છે મિત્રો કે હવે આ પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુ આ સૂર્ય હવે આ તમારો આ જે ગ્રહ એટલે આ અંતર શું કહેવાય 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ। હવે આ કોઈ તારો છે બરાબર
તો આ ડી તમે ગોતી લીધું છે, કારણ કે આ ઓલો ગ્રહ છે અહીંયા, તો તમારે આ ગોતવાનું થીટા. સમજણ પડે? પછીનો જે પ્રશ્ન છે તમે વાંચો, બરાબર. એટલે શું તમને કીધું છે કે 6 મહિનાના અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો કેટલો દૃષ્ટિ સ્થાન ભેદ કોણ બનાવે, આપણે એ જોવાનું છે. ક્લિયર થાય છે? તો હવે સમજો કે તમારે આનો દૃષ્ટિ સ્થાન ભેદ ગણવો છે. થીટા બરાબર એટલે શું આવશે? ચાપના છેદમાં ત્રિજ્યા. એટલે હવે એવા સમય સમજો તો અહીં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, એટલે ગ્રહનો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા, એટલે સમજો આપણા માટે થિયરી મુજબ બીના છેદમાં કેપિટલ ડી, ડી બરાબર બીના છેદમાં થીટા હતી આપણી થિયરી. હવે અહીંયા બી એટલે આ થયું, ઈ બી એટલે શું થયું? 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને કેપિટલ ડી એટલે આમ જુઓ તો આપણે પાસેકમાં મેળવી લીધું, પણ આપણે મીટરમાં લેવાનું. એટલે આપણે સમજો કે 4.29 જે રકમમાં આપેલું પ્રકાશ વર્ષ એને આપણે 9.46 એટલે એને મીટરમાં જ ફેરવવું પડે. તો હવે એક પાસેક એટલે 1.496 10⁻11 હતું. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર. હમણાં આપણે અંદાજિત 1.5 10⁻11 લીધું અને 1.5 કરી શકો, પણ આપણે અત્યારે એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે લખ્યું છે એટલે 1.496. સમજો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે આનો વ્યાસ, વ્યાસ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચે, જો વ્યાસ આપેલો નથી મિત્રો, એ આપણે વિચારવાનું કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ. આ વ્યાસ એટલે 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની કિંમત કેટલી છે? 1.496 10⁻11 એટલે એ મેં મૂકી છે. રેડી? તો હવે આનું તમે સાદુરૂપ આપી દો તો 2 × 1.496 divided by 4.29 અને 9.46 એટલે 0.0737 into 10⁻⁻4 થશે ને. તો હવે આપણે આને 2 પોઈન્ટ ખસી જાય તો 7.73 10⁻⁻6. પણ આ કેમાં આવ્યું? રેડિયનમાં. તમને જવાબ કેમાં આપ્યો હોય? લગભગ સેકન્ડમાં. દૃષ્ટિ સ્થાન ભેદ પણ બહુ નાનો હોય એટલે હંમેશા સેકન્ડ હોય. તો રેડિયનમાંથી સેકન્ડમાં જવું હોય તો આપણે જે મને યાદ રાખ્યું 4.85 10⁻⁻6. તો 7.37 ડિવાઈડ બાય 4.85 બરાબર 7.37 ડિવાઈડ બાય 4.85 એટલે 1.51 સેકન્ડ જેવું તમને જવાબ મળે. જોઈ નાખો. બરાબર? રેડી? ઓકે. તો મિત્રો જે દાખલો એમ થાય કે આપણને પહેલી વખતમાં ન સમજાણું તો તમારા હાથમાં જ મોબાઈલ કે જે કંઈ તમે જોવો છો એને તરત જ સહેજ રિવાઇન્ડ કરીને પાછું સાંભળી લેવાનું. કારણ કે અહીંયા એકને એક વસ્તુ 2 વાર સમજાવવાનો મતલબ નથી, એ ટાઈમ વેસ્ટ ન જાય. કારણ કે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ એને તરત સમજાઈ જતું હોય. આપણા હાથમાં તો કંટ્રોલ છે જ, બરાબર? ન સમજે એટલે પાછું રિપીટ કરી લેવાનું તરત જ પ્રશ્ન. જો નેક્સ્ટ, બરાબર 2.21 આ પણ પાછો થિયોરિટિકલ છે કે ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલ હોય, તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણ વિશે વિચારો જેમાં લંબાઈ, સમય, દ્રવ્યમાન વગેરેના સચોટ માપનની આવશ્યકતા હોય છે. જોકે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતા માત્રાત્મક વિચારો આપી શકો છો. એટલે તમારે એક એક ઉદાહરણ મિત્રો, પ્રશ્ન ભલે કદાચ અટપટો લાગે રકમ પડે, તમારે એક એક લંબાઈનું
સમયનું એવા ઉદાહરણો આપવાના છે કે જેમાં ચોક્કસતા હોવી જોઈએ, બરાબર છે. એટલે આપણે ઉદાહરણ ખાલી એક આપી દઈ. થિયોરિટિકલ પ્રશ્નો છે 2.21. તો સમજો માની લો કે આપણે પહેલાં દળ લઈ કે લંબાઈ દળ અને સમય જે એ લોકોનો ક્રમ હોય, બરાબર, MLT. તો દળ આવે ને પહેલાં દળ લઈ પહેલાં. તો દળ એટલે શું ભાઈ કે માની લો કે આપણે ઇલેક્ટ્રોનનું દળ માપવું, માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે કોઈ સૂક્ષ્મ દળ માપવું હોય તો 10⁻³ kgની ચોકસાઈ રાખવી પડે કે નહીં? કારણ કે એમાંથી ઇલેક્ટ્રોનના દળ માપીએ, કણના દળ માપીએ. એટલે સચોટતા અને ચોકસાઈનો આધાર શું છે? એટલે એવા સૂક્ષ્મ અંતર આપવાનું છે, બરાબર. દાખલા તરીકે દળ માટે વિચાર કરીએ તો આપણે એવું પેલું ઉદાહરણ એ લખીએ કે દળ માપવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ નો ઉપયોગ કરતી વખતે 10⁻³ kg ની ચોકસાઈ હોવી જોઈએ, અથવા તો આ ક્રમનું આપણે એમાં માપતા હોઈએ છીએ. ક્લિયર થાય છે? એવી રીતના બીજું ઉદાહરણ જો આપણે જોઈએ કે સમયનું, તો એમાં શું હોય કે દાખલા કે કોઈ ઉપગ્રહને છોડતી વખતે રોકેટ લોન્ચર નો સમય માઇક્રોસેકન્ડ સુધી ચોકસાઈથી માપેલ હોવો જોઈએ. ટૂંકમાં ઉપગ્રહ છોડો, ટૂંકમાં એવી કોઈ પ્રક્રિયા કરો ત્યારે સમયનું ખૂબ મહત્વ હોય. એટલે માઇક્રો એટલે 10⁻⁶ સેકન્ડ સુધી પણ ચોકસાઈ હોવી જોઈએ. તો દળ, સમય અને હવે અંતર, બરાબર ને, કોઈ પણ ડિસ્ટન્સ. તો દાખલા કે કોઈ પરમાણુય સાઇઝ, પરમાણુ સાઇઝ એટલે પરમાણુની ત્રિજ્યા, અંશમાં ત્રિજ્યા, માપતી વખતે અંતરની ચોકસાઈ 10⁻10 મીટરના ક્રમની હોવી જોઈએ. તો માન્ય તમે ન્યુક્લિયસ લખ્યું હોય તો 10⁻15 ની આવે. એટલે કહેવાનો મતલબ શું છે મિત્રો? ખાસ સમજો કે હું કયા ઇન્સ્ટ્રુમેન્ટ વડે કામ કરું છું, હું કયા લેવલનું માપન કરું છું, એ પ્રમાણે મારી ચોકસાઈ આવશ્યક છે. ક્લિયર થાય? હું 5 કિલોગ્રામ ખાંડ જોગતો હોય તો એની ચોકસાઈ 10⁻30 kg ન હોય તો હાલે. ક્લિયર થાય? સમજાય? હું સાયકલની ઝડપ ગોતતો હોય તો સમય કંઈ માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ ન હોય તો હાલે. હું કોઈ ટેબલનું માપ કરું છું, લંબાઈ માપવાનું, તો એમાં કંઈ -10 મીટર સુધીની ચોકસાઈની જરૂર નથી. એટલે ભૌતિક વિજ્ઞાનમાં ટૂંકમાં ચોકસાઈ અને સચોટતાનો આધાર તમે ક્યાં પ્રેક્ટિકલ કરો છો, તમે શું કરો છો એના ઉપર હોય છે. ઓકે, જોઈ લ્યો છે. રેડી? કાંઈ છે નહીં, બહુ સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછી 2.22 જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપન જરૂરી છે તેવી જ રીતે, બરાબર, અલ્પ વિકસિત વિચારો અને સામાન્ય માપનો દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવો તેટલું જ મહત્વનું છે. નીચે આપેલા અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાયો વિચારો. જ્યાં અનુમાન મેળવવાનું અઘરું લાગે ત્યાં રાશિઓની મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરો. સમજાય કે આપણે હમણાં જે દાખલો ગણ્યો એમાં શું હતું? સચોટતા, ચોકસાઈ વિજ્ઞાનમાં ખૂબ જરૂરી. પણ અમુક પ્રશ્ન એવા હોય કે જેમાં આપણે સામાન્ય નોલેજ, સામાન્ય લોજિકલી આપણે કેમ માપી શકીએ, એના માટેના તમને અમુક પ્રશ્નો પૂછ્યા છે કે જેનો જવાબ તમે કઈ રીતે વિચારશો, તાર્કિક રીતે, જ્ઞાન તમારી પાસે જે કાંઈ હોય એ રીતે, બરાબર, એનો જવાબ આપણે આપવાનો છે. દાખલા તરીકે વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ
વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન કેટલું? ભારત ઉપર જે વરસાદી વાદળ છવાયેલા હોય એનું કુલ દ્રવ્યમાન કેટલું હોય છે? હવે વિચાર કરો મિત્રો, એ દળ ગોતવા માટે કે ત્યાં આખા વાદળને ભેગા કરીને સારી તુલામાં નથી મુકાતું, બરાબર? એટલે આપણે અનુમાન લગાવવું પડે. ક્લિયર થાય? એટલે પહેલો જો આપણે અનુમાનનો મતલબ શું કે માની લો આપણે વિચાર કરીએ કે ભારતમાં અંદાજિત વર્ષે 200 સેન્ટીમીટર, માની લો અંદાજિત, બરાબર, 200 સેન્ટીમીટર વરસાદ પડે. મોટા ભાગે આપણે ઇંચમાં ગણવાની ટેવ છે, પણ આપણે આપણી એમ કેસ પદ્ધતિ મુજબ સેન્ટીમીટર, મિલીમીટર કે મીટરને નક્કી કરી શકીએ, ઇંચની આપણે ગણતરી કરી શકીએ નહીં. એટલે એવરેજ ધારો કે 200 સેન્ટીમીટર, પણ એ 100 લખી શકો તમે, નો પ્રોબ્લેમ. પણ આનો કોઈ ચોક્કસ જવાબ ન હોય, આપણે તાર્કિક રીતે ગણવાનું છે. અને આપણે કોઈ મૂલ્ય લેશું જ નહીં, સમજાય તમને? મૂલ્યમાં આપણને રસ નથી. આપણે તાર્કિક તેના સંકેતમાં રીતે એટલે 100 લ્યો, 200 લ્યો, 250 લ્યો, મન પડેલો લ્યો જવાબ, અંદાજિત લેવાનું. આપણે તાર્કિક જોઈએ છે. માન્યો કે આપણે h ઊંચાઈ, બરાબર ને, h સેન્ટીમીટર સર્કલ, h સેન્ટીમીટરનો વરસાદ પડે. હવે જો ભારતમાં જે વરસાદ પડે આટલા સેન્ટીમીટરનું અર્થઘટન તમને સમજાય મિત્રો? આપણે જ્યારે એમ બોલતા હોય કે 2 ઇંચ વરસાદ પડ્યો, 3 ઇંચ, તમને ખબર તો છે ને બધાને. આપણે જે હવામાન ખાતું હોય ને, જ્યાં સામે ગામડા હોય તો જેમાં કંઈક તાલુકા લેવલ મામલતદાર કચેરી હોય, એની છત ઉપર છે ને આવું ફ્લાસ્ક મૂકેલો છે. કેમિસ્ટ્રીમાં તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરો, માપન કરી શકે એમ લખેલું હોય બધું ml-માં. એક માત્ર સમતલ, બરાબર સમતલ સપાટી, અને એની ઉપર વિસ્તાર સીધો વરસાદ એમાં આવી શકતો હોવો જોઈએ, એને ફિક્સ જ કરેલું હોય. હવે વરસાદ એમાં પડતો એટલે આની ઊંચાઈ થાય ને એના આપણે આટલા સેન્ટીમીટર પડ્યો અને આટલા સેન્ટીમીટર પડ્યો, આજે સમજાય તમને? એટલે આખી વર્ષા ઋતુની સિઝનમાં જેટલા સેન્ટીમીટર પડ્યો, એટલે એકચ્યુઅલી આમ જોવો ને તો પાણીનું સ્તરની ઊંચાઈ થઈ, શું થઈ? એટલે આ વસ્તુ જેવું ફ્લાસ્કમાં પડ્યું, જમીનમાં પડ્યું હોય. એટલે હું જ્યારે એમ કહું કે ભાઈ ઇન્ડિયા ઉપર, ભારત ઉપર, અને ભારતમાં 1 સેન્ટીમીટર વરસાદ પડ્યો, એનો મતલબ કે વરસાદના સ્તરની જાડાઈ મેં નક્કી કરી. હવે આપણે ભારતનું ક્ષેત્રફળ જાણતા હોય, જે કંઈ હોય તે એ છે. તો ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ એટલે કદ થયું. ખાસ સમજ મિત્રો, ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ, ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકાર ઊંચાઈ એટલે કદ મળી ગયું તમને. હવે વરસાદમાં શું હોય મિત્રો? પાણી જ હોય ને. ક્લિયર થાય? તો પાણીની ઘનતા કેટલી હોય? તો મેં CGS-માં નક્કી કર્યું 1 સેન્ટીમીટર પ્રતિ 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, કે હું CGS-માં માપતો હોય. આપણે ત્યાં સિમ્બોલમાં એટલે પાણીની ઘનતા ρ. તો હવે ઘનતા બરાબર સૂત્ર શું હોય? દળના છેદમાં કદ. તો કદ તો આપણે 1 × h લખી ગયું, એને ગુણાકારમાં લઈ જાય એટલે શું થાય? ρ × a × v. આપણો જવાબ જો સમજો. ખાસ શું કરું છું? ભારતનું ક્ષેત્રફળ એ વરસાદ જે પડે h સેન્ટીમીટર ઊંચાઈનો પડ્યો, એટલે 1 સેન્ટીમીટર વરસાદ પડ્યો. ભારતનું ક્ષેત્રફળ એ, તો કદ આવ્યું a × h, સોરી a × h, કદ થયું. અને કદ ગુણ્યા ઘનતા અને દળ મળી જાય. આપણે ટૂંકમાં વાદળનું દળ શોધવાનું છે, તો લોજિકલી આપણે આમ ગણી શકીએ. અને હવે આપણે એનો જવાબ લખીએ. તો આપણે ધારો કે વર્ષા ઋતુમાં 1 સેન્ટીમીટર જેટલો વરસાદ ભારતમાં પડે છે, તથા ભારતનું ક્ષેત્રફળ એ હોય તો, બરાબર છે, પડેલા વરસાદનું કદ v બરાબર શું થાય? a. તથા પાણીની ઘનતા ρ હોય તો, બરાબર, ઘનતા ρ બરાબર દળ m છેદમાં કદ v. તો માટે દળ કૌંસમાં આપણે કોનું લેશું? કે વાદળોનું. કારણ કે જે વરસાદ પડે વાદળો જ બાષ્પીભવન ટૂંકમાં ઠરીક શીતકરણ થઈ નીચે આવતું હોય, એટલે વાદળોનું દળ બરાબર શું લખશું? ઘનતા ρ ગુણ્યા કદ v. એટલે ઘનતા એટલે ρ ને કદ એટલે h. એટલે આમાં આપણે કિંમત મૂકી દેવાની. અત્યારે કંઈ આપણે મૂલ્ય એ પણ નથી, આપણે કંઈ મૂલ્ય ધારવા નથી, બરાબર. ઘણી બધી બુકમાં તમે ધારણા કરીને આપેલું હોય છે. તો ઇન્સ્ટોટ આપણે અહીંયા પાણીની ઘનતા, ભારતનું ક્ષેત્રફળ અને પડેલા વરસાદ એ જ તરીકે મૂકી દો એટલે આપણો જવાબ મળી જાય. ઓકે. તો આવા કેસમાં હાથીનું દળ શોધવાની વાત છે.
તો હવે એના માટે સમજો કે આપણે આ લોજિક વિચારીએ કે ધારો કે બરાબર છે બોટનું ક્ષેત્રફળ એ તથા પાણીમાં ડૂબેલા ભાગની ઊંડાઈ d1 છે, બરાબર છે. તો માટે ખસેડાયેલા પાણીનું દળ m1 બરાબર શું થાય ρ a × d1. તો ખાસ સમજો બોટનું ક્ષેત્રફળ એ બરાબર, તમે જાણ કે એમને ચિત્ર દોરી માની લો આપણી કોઈ નદી છે, આ બોટ એટલે આ બોટનું ક્ષેત્રફળ એ આ એની ઊંડાઈ d1 મેં તે કીધી. તો પાણી ખાઈશું કે ને આટલા ભાગનું પાણી કે બોટની અંદર નથી ભરવાનું, ખસી ગયું કે નહીં. તો ખસેડાયેલા પાણીનું દળ બરાબર, ખસેડાયેલા પાણીનું દળ કેમ થાય તો દળ બરાબર હમણાં લખ્યું મુજબ કદ ગુણ્યા ઘનતા, એટલે ઘનતા એટલે પાણીની ઘનતા ρ, એ એટલે બોટનું જે ક્ષેત્ર એટલું જ પાણી ખીસવું હોય, ડી એટલે એની ઊંડાઈ. તો આપણે કીધી સમીકરણ 1. હવે શું કરી એટલે આ ખાલી બોટ હોય બરાબર, એટલે એ લખવું તો લખી નાખી ખાલી. હવે હાથીને બોટમાં બરાબર મૂકતા, આપણે હાથીને બોટમાં મૂકી દઈએ, હાથીને બોટમાં ચડાવી દઈએ એમ. એટલે હાથીને બોટમાં મૂકતા ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર ન થાય. પાણીમાં ડૂબેલા ભાગની ઊંડાઈ d2 હોય તો હવે શું આવશે કે ખસેડાયેલા પાણીનું દળ, એનું m2 કહું તો ρ ક્ષેત્રફળ એનું હોય, પણ હવે ઊંડાઈ વધી ગઈ હોય ને, ઊંડાઈ વધી ગઈ હોય, પાણીનું દળ હાથીનું દળ આવે એટલે નીચે વધારે પ્રેશર એટલે વધારે બોટ થોડી ઊંડી જાય, તો ત્યારે દળ આટલું. તો માટે જે આપણે હાથીનું દળ ગોતવું છે એ ખરેખર શું હશે કે પાણીના દળમાં ફેરફાર, પાણીના દળનો ફેરફાર, પાણીના દળમાં જે ફેરફાર હાથીના દળની સાપેક્ષ થયો હોય તો મોટામાં જ નાનું લો, હાથી નાખ્યા પછી જ, હાથીને મૂક્યા પછી જ ઊંડાઈ વધારે થઈ હોય એટલે ρ એ કોમન ને આને હું લખાય d2 - d1, અને આપણે કેપિટલ M કહી દઈ એટલે આપણે હાથીનું દળ આ સૂત્ર વડે ગોતી શકાય. ક્લિયર થાય? જો કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ ગોતી હોય બરાબર, આંધી દરમિયાન પવનની ઝડપ ગોતી હોય એના માટેની પ્રક્રિયા, અથવા તો આ બેને આપણે કાઢી નાખી પછી ફરીથી જ લખી. બરાબર, રેડી? આ બેન જોઈ લો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, હજી આપણું 2.22 જ ચાલુ છે. તો જો આંધીની ઝડપ ગોતવા માટે અંદાજે તો શું કરવું ખબર મિત્રો કે એક ફુગ્ગો છે, આ એને ખૂબ મોટી ઊંચાઈ બાંધવાનો બરાબર. આવો આને કહી દઈએ, આ શું છે ફુગ્ગો. હવે અત્યારે આંધી નથી, ટૂંકમાં પવન નથી, ત્યારે ફુગ્ગો આમ છે, ત્યારે એની ઊંચાઈ જે કંઈ છે એ છે. હવે આમ પવન આવશે એટલે આ ફુગ્ગો આમ જશે, એટલે આપણા માટે પરિસ્થિતિ કંઈક આવી થઈ જશે. નો ડાઉટ તમને થાય કે આ તો થોડુંક નાનું થઈ જાય, પણ એની આપણે કંઈ મતલબ છે જ નહીં. રેડી? આ કદાચ આમ હશે કે જે હોય છે, આ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું એ સમજો. તમે ખૂબ મોટી ઊંચાઈ નાખ્યું એની સાપેક્ષમાં આ જે અંતર છે એને આપણે સૂર્યાગ ગણી શકશું, આને આપણે બી કહી દઈએ. તો અહીંયા જે ખૂણો હવે એ થીટા, સમજો. ક્લિયર થાય? હવે પ્રેક્ટિકલી આપણે એક્સ જ ગોતવાનું, સમય તો આપણી પાસે સ્ટોપવોચ હોય બરાબર. તો અહીં ધારો કે આંધી નથી ત્યારે બરાબર ખૂબ જ ઊંચાઈ પર, એટલે ખૂબ જ ઊંચાઈ કૌંસમાં h પર ફુગ્ગો બરાબર રાખવામાં આવેલા દોરી જોઈએ, આખી દોરી વડે એમ ખૂબ જ ઊંચાઈ h ઉપર દોરી વડે
ફુગ્ગો રાખવામાં, વળી કે ફુગ્ગો એમનેમ રાખવાનો, ફુગ્ગો રાખવામાં આવે છે. હવે આંધી આવતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફુગ્ગાનું એક્સ જેટલું સ્થાનાંતર થાય છે. હવે પ્રેક્ટિકલી તમે કાંઈ આ એક્સને માપવા ન જઈ શકો, બરાબર છે. અને ત્યારે અવલોકનકાર ઓ પાસે બનતો કોણ થીટા હોય તો સમજો આકૃતિ પરથી તમે વિચાર કરો, ટેન થીટા એટલે શું લખશો? સામેની બાજુ છેદમાં. તો એ જ તો તમે પહેલાં બાંધેલી છે, સામેની બાજુ છેદમાં પાસે ખબર જ હોય. તેના ઉપરથી એક્સ બરાબર શું થાય? એ છે ટેન થીટા, બરાબર છે. અને સમય ટી હોય તો આંધીની ઝડપ વી બરાબર એક્સ અપોન ટી, મતલબ શું? એચ ટેન થીટા અપોન ટી. આ સૂત્ર વડે તમે એની ઝડપ શોધી શકો. ક્લિયર થાય છે? રેડી? જોઈ નાખો. જો ત્યાર પછી છે, બરાબર, તમારા માથામાં વાળની સંખ્યા, ચોથું. એટલે આ લોકો એમ તો ABCD નામ આપ્યું મિત્રો, આપણે એને સી કહી દીધું, હવે ડી કહીએ. આપણે 1 2 3 આપ્યું. એનીવે તમારા માથાના વાળની સંખ્યા ગોતવાની. હવે વાળ ગણવાનો બે આવે, બરાબર. તો શું કરાય કે ધારો કે વાળા વિસ્તારનું ક્ષેત્રફળ એ કેપિટલ એ, અને એક વાળની ત્રિજ્યા યાર, હવે આમ આપી શકે એવું કોઈ મોટો પ્રશ્ન નથી, બરાબર. સૂક્ષ્મ માપન હોય, માઇક્રોમીટર્સનો ઉપયોગ કદાચ પોસિબલ છે, બરાબર. તો એક વાળની ત્રિજ્યા આર છે. માટે વાળના આડછેદનું ક્ષેત્રફળ એને આપણે સ્મોલ એ કહી દીધું. કેટલું થશે? પાય સ્ક્વેર થાય ને. વાળનો આડછેદ હોય તો ગોળો જોઈએ, આમાં વાળ છે ભલે જાડો ન હોય તો આ શું થાય? પાય સ્ક્વેર. એટલે આપણે કરવાનું શું કે ભાઈ વાળ જેટલા વિસ્તારમાં છે એ વિસ્તારનું ક્ષેત્રફળ, ટાલકાનું ક્ષેત્રફળ એ માપી લેવાનું. એ પછી વાળની ત્રિજ્યા આર. જો આ લોજિકલી મિત્રો, આમ ઘણી વાર તમને આવું બધું સાંભળીને શું આવે આવું કંઈ હોય, પણ તાર્કિક રીતે તમે માપી શકો એની એક ટેકનિક બતાવવા જઈ રહ્યા છે, બરાબર. બીજું કાંઈ લોજિક આમાં વિચારવાનું નથી, સમજાય? તો ધારો કે વાળવાળા વિસ્તારનું ક્ષેત્રફળ કેપિટલ એ, કોઈ એક વાળની ત્રિજ્યા આર છે, તો વાળના આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ એ બરાબર પાય સ્ક્વેર. તો વિચાર કરો કે તમારું કુલ ક્ષેત્રફળ ભાંગા વાળનું આડછેદનું ક્ષેત્રફળ કરી નાખો એટલે મને સંખ્યા મળી જાય કે નહીં? તમારી પાસે આમ 1 મીટર સ્ક્વેર વાળો કોઈ વિસ્તાર હોય, હવે તમને કે 1 સેન્ટીમીટર સ્ક્વેર વાળા કેટલા ચોસલા મૂકી શકે? આવા જ આંકડા તમે 9 10માં ભણ્યા જોઈએ. તો કુલ ક્ષેત્રફળ ભાંગા ચોસલાનું ક્ષેત્રફળ એટલે ચોસલાની સંખ્યા મળી જાય. તો એમ અહીંયા પણ તો માટે વાળની સંખ્યા એન બરાબર શું થશે? તો કેપિટલ એ અપોન સ્મોલ એ, ઇન શોર્ટ એ અપોન પાય આર સ્ક્વેર. આના આધારે તમે સંખ્યાનો અંદાજ મેળવી શકો, બરાબર છે. હવે છે ઈ, તમારા વર્ગખંડમાં વાયુ અણુની સંખ્યા. તમારા વર્ગખંડમાં વાયુની અણુની સંખ્યા એ તમારે નક્કી કરવાની છે મિત્રો. તો હવે આપણે જાણીએ છીએ કે બરાબર છે 1 મોલ નું કદ એસટીપી એ 22.4 લીટર, મતલબ 22.4 10⁻⁻⁻ મીટર ઘન છે. કોઈ પણનો તમે 1 મોલ જથ્થો લ્યો,
બરાબર STPA તો 1 મોલનું કદ કેટલું હોય 22.4 લિટર હોય એ આપણને ખબર. અને તથા 1 મોલમાં સંખ્યા કેટલી હોય? તથા 1 મોલમાં અણુની સંખ્યા બરાબર એને જેને ઓગળો કે. તો હવે ધારો કે આપણા ઓરડાનું કદ બી છે તો લોજિકલ સૂત્ર શું કે ભાઈ 22.4 10⁻³ મીટર ઘન બરાબર સંખ્યા નહીં. તો આપણા ઓરડાનું કદ વી તો સંખ્યા કેટલી? બરાબર. તો માટે સમજાય શું કહું? 1 મોલ આપણે કે 1 મોલનું કદ STP કેટલું 22.4 નોર્મલ ટેમ્પરેચર અને દબાણ. 22.4 લિટર મતલબ 22.4 10⁻³ મીટર ઘન. 1 મોલમાં અણુની સંખ્યા કેટલી હોય એ વગર નંબર છે. આપણા ઓરડાનું કદ માપી લ્યો જે કાંઈ હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વી. તો એનો મતલબ કે આટલું કદ 22.4 લિટર એટલે કે 22.4 10⁻³ મીટર ઘન. તો સંખ્યા કેટલી એ વગર નંબર જેટલી. આપણા ઓરડાનું કદ જે કાંઈ વી હોય તો સંખ્યા કેટલી? તો હવાના અણુની સંખ્યા બરાબર શું થશે? 22.4 10⁻³ ગુણાકારમાં વી ગુણ્યા એને છેદમાં. બરાબર કે વી ગુણ્યા એને છેદમાં 22.4 10⁻³. હવે એની કિંમત તો જાણી જ હતી એટલે આપણે મૂકી દઈએ -3 10⁻³ ગુણાકારમાં વી. તો આનું સાદુરૂપ છે જ આપી દો એટલે સીધો આપણો જવાબ આવી જાય. તો 6.023 ભાંગા 22.4 એટલે 2. બરાબર 0.2688 ઇન્ટુ 10⁻³ ઉપર જઈને પ્લસ એટલે 26V. હજી પોઈન્ટ ખસી જાય ને 8 છન્નાના હાથ કરી નાખી એપ્રોક્સિમેટલી 2.7 ગુણ્યા 10⁻25 ગુણાકારમાં વી. વી એટલે આપણા ઓરડાનું કદ. ટૂંકમાં 2.7 ગુણ્યા 10⁻25 ગુણાકારમાં વી એટલે આપણું જ્યાં વી એટલે શું થાય? કદ. આપણા ઓરડાનું કદ મૂકી દો એટલે આપણો જવાબ મળી જાય. ઓકે રેડી? જોઈ નાખો. બરાબર છે મિત્રો. આજ કદાચ અહીંયા નથી દેખાતું તો 2.7 10⁻25 ઇન્ટુ વી. ઓકે રેડી? હવે દેખાય છે ને? જોઈ લ્યો જી. રેડી ચાલો. તો આ 2.22 હવે 2.23 મિત્રો કે સૂર્ય એક ગરમ પ્લાઝમા છે. પ્લાઝમા એટલે ઘન અને વાયુનું મિશ્ર સ્વરૂપ એટલે આયનીકરણ પામેલો એક વાયુ. બરાબર છે કે જેની અંદરનો ગર્ભ તાપમાન 10⁻⁷ સૂર્યનો કોર ભાગ 10⁻⁷ જેટલો બરાબર કેલ્વિનથી પણ વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન એટલે એ પણ ખૂબ જ ઊંચું કહેવાય છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. બરાબર. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અને વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારની હોવાની તમને ધારણા છે? સૂર્ય બરાબર તમારા સૂર્યની દળ ઘનતા કયા વિસ્તારની હોઈ શકે તેના માટે આપણે ગણતરી કરવી પડે પછી આપણે જવાબ આપી શકીએ. તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી નક્કી કરો. એટલે આપણી માહિતી પરથી દળ ઘનતા ગોતશું અને દળ ઘનતા એવી આવશે કે એ દળ ઘનતા ક્યારેય વાયુ સ્વરૂપમાં હોય એવું ધારણા થાય નહીં. એ ઘન અને પ્રવાહી એટલે એટલા માટે ઘન અને પ્રવાહી સ્વરૂપમાં હોઈ શકે એવું આપણે જવાબ ઉપરથી કહી શકશું. બરાબર છે? સૂર્યનું દળ આપ્યું છે અને સૂર્યની ત્રિજ્યા આપી એટલે પહેલાં આપણે એ નોંધી લઈએ. તો સૂર્યનું દળ
2.0 10⁻30 kg અને સૂર્યની ત્રિજ્યા 7.0 10⁸ મીટર. હવે સમજો કે આપણે અહીંયા પહેલાં ખાલી સૂર્યની દ્રવ્ય ઘનતા શોધી, દળના છેદમાં કદ માટે સૂર્યને ગોળો ધારો એટલે 4/3 પાય ઘન. કિંમત મૂકી સાદરૂપ એટલે જવાબ એવો મળશે કે એ ઘનતા કાં તો ઘન કે પ્રવાહી સ્વરૂપની છે. વાસ્તવમાં ભલે આટલું ઊંચું ટેમ્પરેચર હોય એટલે સ્વાભાવિક છે કે ઘન કે પ્રવાહી સ્વરૂપમાં ન રહી શકે એવું આપણે ધારણા કરીએ, પણ વાસ્તવમાં આપણે ઘનતા મેળવશું એ ઘન અને પ્રવાહી સ્વરૂપની, વાયુ સ્વરૂપની હોવાનું સૂચન થતું નથી, કારણ કે એટલી ઊંચી મળશે કે એટલી ઊંચી વાયુની ઘનતા હોય નહીં. માટે સૂર્યનો ભાગ એ ઘન કે પ્રવાહી સ્વરૂપે કે જેને આપણે કહીએ પ્લાઝમા અવસ્થા, કે ઘન પ્રવાહીમાં હોય નહીં પણ દળ ઘનતા ઊંચી એટલે આયનીકૃત પામેલા વાયુ આયનીકૃત દ્રવ્યના સ્વરૂપમાં હોવું જોઈએ. કારણ કે સામાન્ય રીતે સમજો કે કોઈ પણ ઘન કે પ્રવાહી સામાન્ય રીતે તો તટસ્થ ગુણધર્મ ધરાવતો, અહીં તટસ્થતા નથી, આયનીકરણ પામેલા સ્વરૂપના દ્રવ્યનું હશે. ટૂંકમાં તમારે બહુ ડીપમાં નથી જવાની જરૂર, તમને જે ઘનતા મળે એ ઘનતા ઘન કે પ્રવાહી સ્વરૂપની હોવાનું સૂચન થાય છે. માટે ઊંચું તાપમાન હોવા છતાંય આ અવસ્થા છે, એનો મતલબ કે આયનીકૃત દ્રવ્ય હોવું જોઈએ. તો હવે આપણે ગણશું શું કે સૂર્યની દ્રવ્ય ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ. કદ એટલે સૂર્યને આપણે ગોળો ધાણીએ એટલે 4/3 પાય ઘન આપણે કહીશું, બરાબર. તો દળ કેટલો આપ્યો? 2.0 10⁻30, 4/3 પાય એટલે 3.14, આર એટલે 7.0 10⁸ અને એનો પાછો ઘન. આ છેદના છેદને આપણે અંશમાં જવા દઈએ. સમજાઈ ગયું મિત્રો? આ તગડાને ઉપર જવા દઈએ, બરાબર. તો હવે સીધું સાદરૂપ જ આપી દે એટલે આપણો ટાઈમ ને તમારો ટાઈમ ન બગડે. એટલે 6 ઉપર 3 દુ 6 ભાંગ્યા 4 ભાંગ્યા 3.14 ભાંગ્યા 7, બરાબર. 7 3 વખત ભાંગજો એટલે 009,749 ઇન્ટુ 10⁻², તો 8 તેરી 24, એની સામે 30 એટલે +6, તો 9.7 10⁻3, બરાબર, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો આવો જવાબ આપણને મળે છે. અહીંયા ક્યાંક મિત્રો ચેક કરો જે ભૂલ એ લોકોના જવાબ સાથે મેચ નથી થતું એટલે શું ભૂલ થઈ? 6 ભાંગ્યા 4 ભાંગ્યા 3.14 ભાંગ્યા 7 ભાંગ્યા 7. અચ્છા, 1 7 છપાતા જ પ્રિન્ટામાં થતા રહી ગઈ હતી એટલે 001392 અને એને આપણે 3 પોઈન્ટ ખસી અને 9 છે એટલે 1.4 એપ્રિલ 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો આ જે ઘનતા મળીને એ ઘન કે પ્રવાહી માટે શક્ય છે, વાયુ માટે શક્ય નથી. તો અહીં મળતી ઊંચી ઘનતા ઘન કે પ્રવાહી સ્વરૂપનું સૂચવે છે, પરંતુ તાપમાન ખૂબ જ ઊંચું હોવાથી તે આયનીકૃત દ્રવ્યના રૂપમાં હશે, કે જેને આપણે શું કહીએ છીએ? પ્લાઝમા મિત્રો. એટલે સમજો ખાસ કે એનું અર્થઘટન એવું થયું કે દ્રવ્ય છે ને 4 સ્વરૂપ ધરાવે. તમે કદાચ આગળ ભૌતિક જગત જેને કોઈ વાંચ્યું હશે, ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે, ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝમા. તો ઘન મોટામાં એટલે તટસ્થ સ્વરૂપમાં હોય, પ્રવાહી વાયુ, પણ પ્લાઝમા અવસ્થા લે ઉદાહરણ એટલા માટે છે કે એવી ઘનતા છે કે જે ઘનતા ઘન કે પ્રવાહી સ્વરૂપમાં હોવાનું સૂચન કરે છે, પણ તાપમાન એટલું ઊંચું છે કે આટલા તાપમાને કોઈ પદાર્થ ઘન કે પ્રવાહી સ્વરૂપમાં રહી શકે નહીં. એનો મતલબ એ આયનીકૃત વાયુ નહીં પણ આયનીકૃત દ્રવ્યના સ્વરૂપમાં હોય, જેને આપણે શું કહીએ? પ્લાઝમા. એ સ્વરૂપમાં છે. ઓકે, જોઈ નાખો. રેડી?
જો મિત્રો હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે, બરાબર, જે ઓલરેડી હમણાં આમ તો એકમ કસોટી જે લેવાની ગવર્મેન્ટે હમણાં તમે આપી એમાં પૂછેલો પણ હતો, એટલે કદાચ તમને હવે તો આવડી પણ ગયો છે. એનીવે આપણે અત્યારે ગણીએ કે જ્યારે જ્યુપિટર એટલે ગ્રહનું પૃથ્વીથી અંતર પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ શોધો, બરાબર, 2.24. તો અહીંથી ગ્રહનું અંતર એટલે આપણે સિમ્બોલ મુજબ કેપિટલ ડી કેટલું આપી દીધું? 824.7 મિલિયન કિલોમીટર, મિલિયન કિલોમીટર એટલે આમ જો તેને કેમ, બરાબર, એમ કે 824.7 મિલિયન એટલે 10⁶, અને કિલોમીટરમાંથી મીટરમાં ફેરવો એટલે 10⁻³ આટલા મીટર થયું. એટલે કે 824.7 ગુણ્યા 10⁹ મીટર. એની સામે એનો કોણીય વ્યાસ એ તમને આપી દીધું 35.72 સેકન્ડ. એનો મતલબ કે 35.72 ગુણ્યા 4.85 10⁻⁻6 રેડિયન. આપણે એકાદે સાદુરૂપ આપશું. તો માટે આપણે ગણવાનું છે શું? કોણીય વ્યાસનો. તો જ્યુપિટરનો વ્યાસ શોધો એટલે સ્મોલ ડી કેટલો. તો હવે આપણે જાણીએ છીએ કે સ્મોલ ડી બરાબર સૂત્ર શું લખાય? આલ્ફા ગુણાકારમાં કેપિટલ ડી. એમાં ડી બરાબર બીના છેદમાં આલ્ફા. તો ડી બરાબર આલ્ફા ગુણ્યા ડી. તો આલ્ફા તમને આપ્યું 35.72 ગુણ્યા 4.85 10⁻⁻6 રેડિયનમાં ફેરવી નાખ્યું. આ 824.7 10⁹ બરાબર. આપી દો સાદું રૂપ. તો 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 824.7 એટલે આપણો જવાબ આવે છે 14,2,872.6 ઇન્ટુ 10⁻³ એટલે જે આમ ફસી જાય તો 1 2 3 4 ને 5 તો 1 પોઈન્ટ અને 8 છે ને 3 કરી નાખવું છે અને 5 એડ કરો તો આટલા મીટર. જોઈ લી લોકોને જવાબ એવો ગોઠવો છે 1.429 10⁵ કિલોમીટર. 1.429 જ રાખ્યું છે એટલે છે 7 ને 9 કર્યું છે એટલે આપણે એનો જવાબ આટલા મીટર. તો 1.249 રાખ્યું છે. 5 પોઈન્ટ આમ ખસવો છો એટલે 10⁵ અને આ કિલોમીટરના કિલોમીટર રાખ્યા એટલે 10⁻³ મીટર કરી નહીં. સમજાણું? જેને ન સમજે એક સ્ટેપ વધારે દે 8 મીટર થશે મિત્રો. અને એને કિલોમીટર ફેરવું પાછું 3 ઘટાડી નાખવાનું એટલે 5 કિલોમીટર. અધરવાઇઝ તો તમે કિલોમીટરમાં રાખો તો અહીંથી કદાચ મીટરમાં ન ફેરવો તો ચાલે, પણ એમ કેસ પદ્ધતિ મુજબ આપણે મીટરમાં ફેરવાની સિસ્ટમ રાખીએ છીએ એટલા માટે. રેડી? જોઈ નાખો. ઓકે, તો આની સાથે જો આપણું ચેપ્ટર નંબર 2 પૂરું થાય. વધારાના જે દાખલાઓ છે મિત્રો એ આપણે જ્યારે રૂબરૂ આવશું, અત્યારે સમય ન બગડે ને મેક્ઝિમમ ચેપ્ટર હાલે એટલે એને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. વધારામાં એક વસ્તુ પણ ખાસ કહી દઉં કે હોમ લર્નિંગ બુક જે બોર્ડે બહાર પાડી છે એ ઓલરેડી PDF તમને મળેલી છે. તો હવે આ પ્રકરણના જે કાંઈ પ્રશ્નો છે ચેપ્ટર 2ના એ છે જોજો, પ્રયત્ન કરજો, બરાબર. કોઈને ન સમજાય તો એ પાછા પૂછજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 ચાલુ કરશું. બધાને જય સ્વામિનારાયણ.